અચ્છા, તો યુવાનો પૈસા ખર્ચે છે ખરી ચોપડીમાં? હા અમે છીએ. સો મારી પાસે બે ચોઈસ હોય, કપડાં અથવા બુક, તો હું ઓબ્વિયસલી બુક ચોઈસ કરીશ. બાકી આ મોંઘી લાગે ચોપડીઓ? ના, વાંચવા વાળામાં કંઈ મોંઘી નહીં લાગે મને. અને કેમ બક્ષી ગમે તમને? એના વિચારો સ્પષ્ટ, ધારદાર લેખક. પ્રખર વ્યક્તા. મેજોરિટી બધી જ બુકો કવર થઈ ગઈ છે. અહીંયા બધા જ ડોમેઇનની બુક્સ અવેલેબલ છે. આ વાત મને સારી લાગી. ખીચા ખાલી થઈ જાય પણ ચોપડીઓ ના ખૂટે. અરે હા, ઓલરેડી હું જેટલા પૈસા લઈને આવ્યો હતો બધા ઓલમોસ્ટ ખતમ થવા આવ્યા છે. उसके मोबाइल में आप ऐसे भी एप्लीकेशन जो भी डाउनलोड करो सब आपके पास सभी आ जाता है, तो कोई बुक्स प्रीफर ही नहीं करता है. और अच्छा लगता है पढ़ना? 50-50 क्यों 50-50? बिकॉज अभी तो इंटरेस्ट नहीं रहता ना हम लोग को बुक्स में. फोन में ज्यादा इंटरेस्ट है आजकल? यस. मैं एक्चुअली कॉलेज में प्रोफेसर हूँ और मेरे स्टूडेंट्स को हमारी बहुत कंप्लेन होती है कि पढ़ना नहीं आता है. अच्छा, नहीं, उनको इंटरेस्ट स्टोरी में होता है लेकिन पढ़ना नहीं आता है. ऐसे मतलब पेशेंटली जो पढ़ना होता है वो नहीं समझ. એટલે આજના ડિજિટલ જમાનામાં પણ લોકો બુક પ્રેમી છે. ધેટ્સ અ ગુડ થિંગ. ઇંગ્લિશનો ટ્રેન્ડ છે, બટ જે ગુજરાતી મૂળ જે મારા જોડાયેલા છે એનાથી હું અલગ થઈને વિચારીશ એ તો છે જ, પણ એ પર્સપેક્ટિવ જે છે રૂટ્સ જોડે જોડાયેલો છે, તો ડેફિનેટલી ગુજરાતી પહેલાં છે. આ ફિઝિકલ બુક છે, એ તમે ઓનલાઈન પણ શોધી શકો, ઓનલાઈન પણ વાંચી શકો, પણ હાથમાં બુક હોય, ફોન સાઈડ, હા ફોન સાઈડ પર હોય, પછી ચા હોય જોડે, એ વાંચવાની જે મજા છે એ અલગ છે. આના લીધે શું ઘણા આપણે પુસ્તકોથી દૂર ગયા હતા, એના લીધે પુસ્તકોથી નજીક આવવા માટેનો એક આપણને ક્ષણ મળે છે. એટલે લાગે કે હા ઘણું બધું છે વાંચવા માટે, પણ સમય ઓછો છે. દરેક વર્ષે થવું જોઈએ, જેથી કરીને આપણે બુક લઈશું, ઘરે પડેલી હશે તો આપણે જોઈને વાંચવાનું મન થશે, એ બહાને આપણે વાંચી લઈશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. મારી આજુબાજુ ચારેય બાજુ ચોપડીઓ છે. અમદાવાદમાં ખૂબ સુંદર મજાનું એક આયોજન થાય છે અને એ બુક મેળો જે કહેવાય કે બુક ફેર જે છે એનું આયોજન થયું છે. બહુ જ બધી જગ્યાએથી લોકો આવ્યા છે, એટલે ન માત્ર ગુજરાતી સાહિત્ય, અહીંયા તમને હિન્દી, ઇંગ્લિશ, ઉર્દુ જે ભાષામાં ચોપડી જોઈએ એ ભાષામાં મળે એવી ચોપડીઓ અહીંયા છે. બહુ જ બધા સ્ટોલ છે, અહીંયા ફરવું છે, તમને બતાવો છે આ ફેર, આ મેળો. બહુ જ બધા લોકો એક્સાઇટેડ, કારણ કે એવી ચોપડીઓ જે તમે ઓનલાઈન શોધીને થાકી જાઓ તોય ના મળે એ ચોપડીઓ પણ અહીંયા છે. નાના બાળકોથી લઈને બધા જ લોકોને ગમે એવી ચોપડીઓ અહીંયા છે. શું નામ છે તમારું? જુનેદ. અને જુનેદ આખું ફરી લીધું કે હજી બાકી છે? સ્ટાર્ટ જ કર્યું છે. અચ્છા, કયા લેખક ગમે, શું વાંચવું ગમે? અત્યારે તો હું ઉત્તર ગુજરાતી જ પઢી રહ્યો હતો અને એમાં હરકિશન મહેતાની એક આગળની બુક વાંચેલી તો તે જોઈ રહ્યો છું અત્યારે. હા, અને આટલું મોટું બુક ફેર છે તો લોકો બી બહુ બધા દેખાઈ રહ્યા છે. ગુજરાતી વાચકો છે એટલા બધા? વાચકો તો મતલબ ડિપેન્ડ કરે છે કે તમે કઈમાં રસ છે, કેવું વાંચો છો હા, એ પ્રમાણે. હું કેમ કે અત્યારે બીજા આપણે લેખક હતા ઉત્તર ગુજરાતના, એમની ખોડી મળી નથી મને હજી. અને કેમ ઉત્તર ગુજરાતના લેખકની ચોપડી વધારે? ઇતિહાસથી અમુક સ્ટોરીઓ જે બેકગ્રાઉન્ડમાં અમુક જે થઈ ગયેલી હોય ને એ બધી વાંચવી થોડી ઘણી ગમે છે. અચ્છા, લોકો ખરીદે છે ખરે ચોપડી કે ખાલી જોઈને જતા રહે? ખરીદે છે, જે લોકો રેગ્યુલર વાંચે છે, એ લોકોનો રસ છે, એ લોકો ખરીદે છે. બાકી આ મોંઘી લાગે ચોપડીઓ? ના, વાંચવા વાળામાં કંઈ મોંઘી નહીં લાગે મને. હા. શું નામ છે દાદા? રામુભાઈ. અને કઈ ચોપડી શોધી રહ્યા છો? હું ચંદ્રકાંત બક્ષીને ચંદ્રકાંત બક્ષીની અને વિષ્ણુ પંડ્યાને. વિષ્ણુ પંડ્યા. અને કયા લેખક ગમે કાકા તમને? ચંદ્રકાંત બક્ષી ગમે. ચંદ્રકાંત બક્ષી ગમે. અને કેમ બક્ષી ગમે તમને? એના વિચારો સ્પષ્ટ, ધારદાર લેખક. પ્રખર વ્યક્તા. એમને બહુ ટાઈમ પહેલાં ગુજરાતનું રાજકારણ, ગુજરાતનું અસ્મિતા લખેલું છે. ગુજરાતની અસ્મિતાનું એક મુંબઈમાં અધિવેશન થયેલું, 40-50 અનુભવો ત્યાં ભેગા થયેલા. ચંદ્રકાંત બક્ષીને ગમે બક્ષી. અચ્છા, તો યંગસ્ટર્સ બી બહુ દેખાય જ નહીં આ ફેસ્ટિવલમાં તો ચોપડીઓ લેવા? હા, સારું છે. સારું છે. વાંચકો વધ્યા છે ગુજરાતી એવું લાગે છે? હા છે. અને થોડા ઇંગ્લિશના વધારે છે, પણ ગુજરાતીના મહાનુભાવ સિનિયર સિટીઝન યંગસ્ટર્સ ઇંગ્લિશ વાંચે છે? ઇંગ્લિશ વાંચે છે. પણ ગુજરાતીમાં તો જો આપણી પાસે કેટલું બધું છે. પણ એ જ એમને એજ્યુકેશનના કોર્સમાં આવતું હોય તો બહુ સારું હોય. આ ચોપડીઓ એજ્યુકેશનના કોર્સમાં આવતી હોય તો
હા ઘણા બધા લેખકોની આવે જ છે ને કવિતાઓ ને વાર્તાઓ આપણે. ચંદ્રકાંત બક્ષીની ઘણી બધી પુસ્તકો છે, સરસ છે. અચ્છા તો લોકો ખરીદે છે ખરી કે બધાને મોંઘી લાગે ના, ચોપડી? મોંઘી ડિસ્કાઉન્ટ સિસ્ટમ છે. હા. તમે આ બધા ડિસ્ટ્રીબ્યુટ છે હા. આખા પુસ્તક મેળામાં. હા. તમે સ્ટોલ ત્યાં ગાંધી રોડ લેવા જાઓ તો ટ્રાફિક ના રહે. હા. એક બહુ સરસ આ સંગમ થયું છે સરસ થયું છે. બધા ડિસ્ટ્રીબ્યુટ. શું નામ છે તમારું? કથા અને કથા શું કરો છો? સ્કૂલમાં છો, કોલેજમાં છો? કોલેજમાં છું. કોલેજમાં છો. અને કઈ કઈ ચોપડી લીધી? અચ્છા કંકુ લીધી. મને આ ચોપડી હું ગોતી જ રહી હતી. અને પન્નાલાલ પટેલ ગમે તમને? હા, પન્નાલાલ પટેલ છે, પછી ધ્રુવ ભટ્ટ છે, એવી રીતે ઘણા બધા જે ગુજરાતી સાહિત્યને રિલેટેડ છે એ બધી પુસ્તકો મજા આવે છે વાંચવાની. ચોપડી ગુજરાતી વાંચવી ગમે છે? હા. અચ્છા. બાકી બહુ બધા છોકરાઓ મતલબ યંગસ્ટર્સ એમ કે અમે ઇંગ્લિશ ચોપડીઓ વધારે વાંચીએ. ઇંગ્લિશનો ટ્રેન્ડ છે બટ જે ગુજરાતી મૂળ જે મારા જોડાયેલા છે એનાથી હું અલગ થઈને વિચારીશ એ તો છે જ, પણ એ પર્સપેક્ટિવ જે છે રૂટ્સ જોડે જોડાયેલો છે, તો ડેફિનેટલી ગુજરાતી પહેલાં છે, પછી ઇંગ્લિશ મારા માટે કયા લેખક ગમે તમને? સ્પેસિફિકલી ધ્રુવ ભટ્ટ વધારે ગમે છે. અને કેમ ધ્રુવ ભટ્ટ વધારે ગમે? કેમ કે એના જે વે જે છે રિયાલિસ્ટિક વે છે, જેમ કે વાત કરો જેમ કે રેવા મૂવી છે તો એનું જે આખું ડિપિક્શન અને આખું જે વર્ણન કર્યું છે એ આખું રિયાલિસ્ટિક વેમાં આપણે નેચર સાથે કનેક્ટ કરી શકીએ, તો હા ઓલમોસ્ટ બધી ચોપડીઓમાં એવું છે. અચ્છા. અને આમ યંગસ્ટર્સ આમ બીજી બધી વસ્તુમાં બહુ જ પૈસા વેડફે, પણ ચોપડી લેવાનું આવે તો એ માંગે, કાં તો એવું કહે કે યાર આ તો બહુ જ મોંઘી છે. હા, એટલે ડિપેન્ડ્સ કરે છે કે કોનો શું ઇન્ટરેસ્ટ છે. સો મારી પાસે બે ચોઈસ હોય, કપડાં અથવા બુક, તો હું ઓબ્વિયસલી બુક ચોઈસ કરીશ. અચ્છા. તમારું શું નામ છે? દૃષ્ટિ. અને દૃષ્ટિ તમે એમની સાથે આવ્યા છો કે ચોપડી લેવી છે તમારે? ના, અમે બંને સાથે બુક્સ લેવા માટે જ આવ્યા છીએ. એકચ્યુઅલી મેં આગળના સ્ટોલથી 3-4 બુક્સ લઈ લીધી, એટલે હવે થોડી કંટ્રોલ કરી રહી છું. કઈ બુક્સ લીધી છે? મેં ગુજરાતીમાં ગઝલમાં લીધી છે. અરે વાહ. 3 બુક લીધી છે, ગઝલ સંગ્રહ છે 3, જેમાં રાજેન્દ્ર શુક્લાની છે, બરકત અલી વિરાણીની બી છે અને ચીનુ મોદીની છે. અને બીજી મેં ગિફ્ટ કરવા માટે બાળ વાર્તાઓ લીધી છે 2. અને હું બીજી જોઈ રહી છું, હું અહીંયા એ જોઈ રહી હતી કે ધ્વનિતનો મોર્નિંગ મંત્ર છે, પછી ધ્વનિતની આ જે નવું કલેક્શન છે એ અમે જોઈ રહ્યા હતા. હા, તો એ અમે એ જ એકચ્યુઅલી જોઈ રહ્યા હતા કે ગિફ્ટ કરવા માટે અને પોતાના માટે પણ કે કેવું છે, કેમ કે ધ્વનિતથી ઘણા લોકો ઇન્સ્પાયર છે એકચ્યુઅલી, એટલા માટે. અચ્છા. આપણે જેટલો સ્ક્રીન ટાઈમ હોય વધારે, આમ પહેલાંના ટાઈમે લોકો વાંચતા ખૂબ હતા, તો હવે યુવાનોને વાંચવામાં ઇન્ટરેસ્ટ કે વધારે આમ કે હા ભાઈ આમાં વાંચી લેશું ચાલશે? હા, અત્યારે લોકો વિચારે છે કે જેમ કે આ ફિઝિકલ બુક છે એ તમે ઓનલાઈન પણ શોધી શકો, ઓનલાઈન પણ વાંચી શકો, પણ હાથમાં બુક હોય, ફોન સાઈડ, હા ફોન સાઈડ પર હોય, પછી ચા હોય જોડે, એ વાંચવાની જે મજા છે એ અલગ છે. એ અમુક લોકોને અત્યારે બધું છૂટતું જાય છે, પણ હજુ અમારો ઇન્ટરેસ્ટ છે, જેમ કે કથાની વાત કરીએ, એ ઇંગ્લિશમાં માસ્ટર્સ કરી રહી છે, પણ એનો ઇન્ટરેસ્ટ ગુજરાતી બુકમાં પણ છે. અને મારો સાયન્સ સબ્જેક્ટ છે, હું કેમિસ્ટ્રીમાં માસ્ટર કરી રહી છું, તો પણ ગુજરાતી સાહિત્ય અમને બહુ જ ગમે છે અને નાનપણથી અમે વાંચતા આવ્યા છીએ. અમારા બંનેનો ઉછેર, અમે બંને બહેનો છીએ એકચ્યુઅલી. અચ્છા. હા, કઝિન્સ છીએ, એટલે અમારા બંનેનો ઉછેર અને બેકગ્રાઉન્ડ એજ્યુકેશન વાળું છે. મમ્મી પપ્પા એજ્યુકેશનમાં છે, તો નાનપણથી અમે એકબીજાને એવી રીતે લેટર્સ લખતા, પછી બુક્સ જે હોય શેર કરતા, એકબીજાને વાર્તાઓ કરતા, એટલે અમે ઘણા ઇન્સ્પાયર થયેલા છીએ એવી રીતે. તો અમને ગુજરાતી બુકમાં હજુ ઘણો ઇન્ટરેસ્ટ છે. અને આવા ફેસ્ટિવલ આવે તો આપણને મેળો લાગતો હોય. હા, સાચી વાત છે. બુક્સ લવર્સ માટે તો એવું થઈ જાય કે બસ કોઈ બધું આપી દો હવે. અચ્છા. તો યુવાનો પૈસા ખર્ચે છે ખરી ચોપડીમાં? હા, અમે છીએ. શું નામ છે તમારું? अवधि. मानसी. तिथि. और कौन से स्टैंडर्ड में पढ़ते हैं? 12th. स्टैंडर्ड 12. और क्या मजा आया पूरा फेस्टिवल, मतलब देख लिया बुक फेयर? ऑलमोस्ट कंप्लीटेड. कंप्लीट. और क्या लिया? अभी तो बुक मार्क से शुरुआत की है. और कौन सी बुक्स लेनी है, क्या पढ़ना पसंद है? हॉरर थ्रिलर टाइप, हॉरर थ्रिलर टाइप होती है ना, ऐसे कुछ स्टोरीज. हिंदी, इंग्लिश, गुजराती? कोई भी. इंग्लिश ज़्यादा प्रेफर. इंग्लिश. और क्यों इंग्लिश? कौन से मतलब इंग्लिश मीडियम स्कूल में हाँ, पढ़े हैं? इंग्लिश अच्छा. और कौन सी बुक्स पसंद है, मतलब कोई ऐसा ऑथर होगा जो पसंद है? ऑथर स्पेसिफिकली नहीं है. थ्रिलर काइंड ऑफ. अच्छा. पढ़ते हो बुक या अभी स्टार्ट करोगे पढ़ना? नहीं, एक पढ़ी थी, वही ऐसी कुछ ऐसे स्टोरीज होती है ना, बस वैसी बुक्स पढ़ी थी. पर अच्छा लगता है पढ़ना? 50-50. क्यों 50-50? बिकॉज अभी तो इंटरेस्ट नहीं रहता ना उन लोग की बुक्स में. फोन में ज़्यादा इंटरेस्ट है आजकल
यस हाँ अभी स्कूल की सिर्फ बुक्स books? काइंड ऑफ नहीं है. अच्छा, और ये सब बहुत से मतलब आपके अलावा बहुत से यंगस्टर ऐसे हैं जो फ़ोन ज़्यादा देखते हैं, बुक नहीं पढ़ते हैं, ऐसा क्यों हो रहा है? अब वो बुक्स थोड़ी लोगों को बोरिंग लगने लगती है ना, जबकि नहीं लगनी चाहिए. आई एम नॉट रॉन्ग, बट वो बोरिंग लगने लगती है. और फ़ोन में क्या है, वीडियोस चलते हैं तो ऐसे वो इंटरेस्टिंग ज़्यादा होता है, मोर और आप जो इंटरेस्टिंग. थ्रिल बुक कह रहे हैं वो भी इंटरेस्टिंग तो होगी. हाँ, इसलिए तो बुक्स वो फिर थ्रिलर फिर फ़ोन में इतनी मज़ा नहीं आती जितनी बुक्स में आती है. सस्पेंस और वो सब होता है तो इंटरेस्ट जाग जाता है. और पढ़ना स्टार्ट करे तो चल जाएगा ही. हाँ, वो तो बस इसलिए हम लोग वही एक ढूंढ बार रहे थे. सोच रहे थे अभी स्टार्ट करते हैं. શું નામ છે આપનું? ભાર્ગવ. અને ભાર્ગવભાઈ શું કરો છો, ભણો છો, નોકરી કરો છો? અત્યારે હું કોલેજમાં છું, ફર્સ્ટ યરમાં. હા, અને આ તો પહેલો સ્ટોલ છે કે ફરીને આવ્યા આખું? ના, ફરીને હવે ઓલમોસ્ટ બધું જ કવર થઈ ગયું છે. અચ્છા, અને શું ગમ્યું? લાઈક અહીંયા લાઈક મેજોરિટી બધી જ બુકો કવર થઈ ગઈ છે. અહીંયા બધા જ ડોમેઇનની બુક્સ અવેલેબલ છે. આ વાત મને સારી લાગી. ખીચા ખાલી થઈ જાય પણ ચોપડીઓ ના ખૂટે. અરે હા, ઓલરેડી હું જેટલા પૈસા લઈને આવ્યો હતો બધા ઓલમોસ્ટ ખતમ થવા આવ્યા છે, એટલી બુક્સ કઈ લીધી. કઈ ચોપડીઓ લીધી તમે? લાઈક મેં ફિલોસોફીની 2-3 બુક્સ લીધેલી છે. એક દોસ્તોવિયસ્કીની 2 બુક્સ છે એન્ડ ઓશોની 2 બુક્સ છે. અચ્છા, સાહિત્યમાં રસ ખરી તમને? ના, આટલો બધો નહીં. અચ્છા, અને આમ કયા પ્રકારની ચોપડીઓ વાંચવી ગમે? મને કોઈ બી સાયન્ટિફિક મતલબ વર્ક હોય એ વાંચવું ગમે અને ફિલોસોફી વધારે ગમે. ફિલોસોફી વધારે. હમ. તો યુવાનો ચોપડીઓ ખરીદે છે? તમે જોયું આમ સ્ટોલમાં જાઓ છો તો? હા, મેજરલી બધા લાઈક જોબ કરતા હોય ને એવા મને ફીલ થયું કે લાઈક મોટી ઉંમરના લોકો છે એ વધારે એક્સપ્લોર કરે આ બધું. હવે આપણે એ માઇન્ડસેટ બી બધાનો થઈ ગયો છે કે હું કોફી પાછળ, પીઝા પાછળ, ખાવાના પાછળ પૈસા ખર્ચું, પણ ચોપડી તો હું કાં તો માંગી લઉં કોક નહીં, કાં તો ચાલશે નહીં. પીડીએફ ડાઉનલોડ કરી લેશું. પીડીએફ કરી લેશું. ના, બટ હું એવું વિચારું કે કોઈ બીજી જગ્યાએ થોડા ઘણા ઓછા પૈસા નાખી દઈએ. અહીંયા નાખ્યા જેવું છે પૈસા, મતલબ લગાવવા જેવું છે. આમાં કંઈક તો મળશે આપણને. હા, કંઈક તો મળશે. અગર 10 બુક લીધેમાંથી 1-2 બુકના અમુક પોઈન્ટ્સ બી હિટ કરી ગયા ને તો બી બેનિફિટમાં જ છે. શું નામ છે આપનું? ધવલ. અને તમારું? રાહુલ. અને શું કરો છો? જોબ કરો છો કે પછી ભણો છો? હું હાલ જીપીએસસી ક્લાસ 1-2 માટે તૈયારી કરું. હું સીએ. અચ્છા, તો તમે તો થોધા ચોપડીઓ વાંચતા હશો? હા, બટ લિમિટેડ. લિમિટેડ. હા. અને કેવું લાગ્યું આખું? બહુ જ આમ મનમાં ક્યુરિયોસિટી જગાવે કે જેટલું વધારે જોનરાના બુક્સ માટે તમે એક્સપોઝર મળો તો તમને ખબર પડે કે આ વિષય ઉપર પણ પુસ્તક છે. એટલે લાગે કે હા, ઘણું બધું છે વાંચવા માટે, પણ સમય ઓછો છે. સમય ઓછો. અને ઓડિયન્સ કેવા પ્રકારની છે? ગુજરાતી સાહિત્યમાં લોકોને રસ છે વધારે? મેં ગુજરાતી સાહિત્ય હજુ વાંચવા માટે લીધું નથી હાથમાં, એટલે બાકી છે એવું છે. એટલે અચ્છા, અને આમ યુવાનો છે વધારે દેખાય? યુવાનો છે મોસ્ટલી બધા તમે ખુદ ઓબ્ઝર્વ કરશો તો મોસ્ટલી 15 થી લઈને 40 એજ સુધીના તમને વધારે જોવા મળશે. પૈસા ખર્ચે છે યુવાનો ચોપડીઓ પાછળ. એટલે આજના ડિજિટલ જમાનામાં પણ લોકો બુક પ્રેમી છે. ધેટ્સ અ ગુડ થિંગ. कौन सी बुक ढूंढ रहे हैं, क्या लेने आए हैं? And it written the 5 find outers and the dog. अच्छा, और ये सारी बुक पढ़नी पसंद है? हाँ, और क्यों पसंद है वो बुक? लाइक बुक्स का बहुत शौक है. मिस्टरीज अच्छे लगते हैं. हिस्ट्री अच्छी बहुत लगती अच्छी है. अच्छा, कौन से स्कूल में पढ़ते हो, कौन से स्टैंडर्ड में हो? सहबर स्कूल में पढ़ती हूँ 6th स्टैंडर्ड. 6 में हो. अच्छा, और इंग्लिश बुक्स ज़्यादा पसंद है? हिंदी पढ़नी नहीं आती अच्छे से. हिंदी पढ़ने नहीं आता अच्छे से. आती है बट इंग्लिश बुक्स में ज़्यादा मज़ा आता है. अच्छा. क्योंकि इजली हो जाती है रीड. क्या? क्योंकि इजली रीड हो जाती है. इजीली रीड हो जाती है. अच्छा, घर में हिंदी बोलते हैं, इंग्लिश बोलते हैं? हिंदी, हिंदी बोलते. गुजराती, हिंदी, गुजराती. गुजराती आती है? हाँ, हम गुजराती बुक पढ़ते हो? नहीं. शुरुआत की है स्कूल्स में. गुजराती स्टार्ट अभी हुआ है इसीलिए इनिशियल है तो इतना पढ़ना यानी बेसिक आता है, इतना नहीं आता ये लोगों को. अच्छा, आपको आता है गुजराती? नहीं, हम मराठी हैं. अच्छा, मराठी मेरे है. को गुजराती सब आता है. सब आता है. अच्छा, यहाँ पे तो है बहुत भाषा के स्टॉल है अलग अलग, तो यहाँ तो मिल जाएगी बहुत बुक. हाँ. अच्छा, बच्चे बुक्स पढ़ते हैं अभी कि नहीं पढ़ते? फोन ज्यादा देखते हैं? बुक्स हो तो बुक्स तो बहुत पढ़ते हैं, लेकिन बुक ख़त्म हो जाए तो फ़ोन अनएंडिंग होता है तो फ़ोन मांगते रहते हैं. नहीं, ऐसे इन जनरल आपके बच्चे ही नहीं, इन जनरल बच्चे बुक्स पढ़ना पसंद करते हैं?
मैं एक्चुअली कॉलेज में प्रोफेसर हूँ और मेरे स्टूडेंट्स को हमारी बहुत कंप्लेन होती है कि पढ़ना नहीं आता है। अच्छा नहीं, उनको इंटरेस्ट स्टोरी में होता है लेकिन पढ़ना नहीं आता है, ऐसे मतलब पेशेंटली जो पढ़ना होता है वो नहीं समझते। वो पेशेंस अब खत्म हो गया है कि इतनी लंबी बुक पढ़े कौन। हाँ, और ड्यू टू मोबाइल हाँ ड्यू टू मोबाइल ऑब्वियस है ना। मोबाइल इंटरनेट क्योंकि वो सब उसके मोबाइल में आप ऐसे भी एप्लीकेशन जो भी डाउनलोड करो सब आपके पास सभी आ जाता है, तो कोई बुक्स प्रीफर ही नहीं करता है। आई थिंक सो। और खरीदते भी नहीं, ऐसा बोलते हैं कि महंगी भी बहुत है। ये नहीं मालूम मुझे इतना, लेकिन इजीली एक्सेसिबल नहीं है, जाके लेनी पड़ती है। मोबाइल तो घर पे बैठे रात को 2 बजे भी आप खोल सकते हो। बस पढ़ना चाहिए, कुछ भी पढ़ो। आई थिंक वहाँ से शुरुआत है, उसके बाद पूरी दुनिया बुक्स की दुनिया खुल जाती है। एक बार वो खुल गई तो फिर आपको दूसरा कुछ अच्छा नहीं है। दोनों डॉटर्स, इनकी डॉटर और मेरी डॉटर को भी इनिशियल इतना क्रेज चालू है बुक्स पढ़ने का कि चलो हम बुक फेयर आया तो हमको नई नई बुक्स ला के दो, ऐसा है। इसीलिए वो लोग हमको यहाँ पे खींच के लाए हैं। અને કે કઈ ચોપડીઓ શોધી રહ્યા છો, કયા પ્રકારની? હું લોકગીતોની ચોપડી ગોતી રહ્યો છું અને ભજન માટેની. ગમે તમને ગાવું લોકગીતો? ના, ગાવું તો નથી ગમે, સાંભળવું વધારે ગમે લોકગીતો. ક્યાંથી છો તમે? હું ભાવનગરથી છું. અચ્છા, ત્યાં તો એમ પણ સાહિત્યનો હા વધારે હા મહત્વ એટલે છે. અચ્છા, અને શું કરો છો? ભણો છો, નોકરી કરો ના, છો? નોકરી કરીએ છીએ. નોકરી કરો હા હા, છો. પ્રાઇવેટ. અચ્છા, કેવું લાગે છે આ બધા યુવાનો આવે છે અહીંયા? હા, ઘણા યુવાનો આવે છે ને, બહુ સારું લાગે છે અને એક આ સારો પ્રયાસ લાગે છે કે બધું એક જગ્યાએ મળી રહે. આના લીધે શું ઘણા આપણે પુસ્તકોથી દૂર ગયા હતા, એના લીધે પુસ્તકોથી નજીક આવવા માટેનું એક આપણને ક્ષણ મળે છે. અચ્છા, અને બહુ આપણે સારું આયોજન. પુસ્તકોથી દૂર ગયા હતા એવું કેમ? કારણ કે શું ભણતા હોય ત્યાર સુધી આપણે પુસ્તકો વાંચતા હોઈએ છીએ, જે નવલકથાઓ છે એ બધું કરતા હોઈએ, પણ ધંધામાં લાગી ગયા પછી આપણે પુસ્તક વાંચવાનો ટાઈમ નથી મળતો, કારણ કે પુસ્તક આપણને જોવા જ નથી મળતું. મોબાઈલ આવી ગયા એટલે વધારે પડતું. આ પુસ્તક મેળાનું આયોજન કરીએ એટલે એનાથી આપણે જે નથી જાણતા અને જે ભણતા હતા ત્યારના જે પણ જે પુસ્તકો હતા એ પણ આપણને અહીંયા જોવા મળે છે, એટલે ઘણું આમ સારું ફીલ થાય છે. અચ્છા, લોકો ખરીદે છે ચોપડીઓ? હા, ખરીદે છે ને સર, ખરીદે છે. ખરીદે છે. તમારું શું નામ છે? પ્રદીપ કસાવા. અને તમને શું વાંચવું ગમે? મને એકચ્યુઅલી ધર્મને રિલેટેડ, સ્વાસ્થ્ય રિલેટેડ એ રીતે ગમે છે. અને કઈ ચોપડીઓ શોધી રહ્યા છો? મળી રહ્યું છે? અમે બુકો તો હવે શોધીએ છીએ, અત્યારે જ એન્ટર થયા છે, એટલે બધા તો ઘણી બધી બુકો છે દરેક ફિલ્ડની, સ્વાસ્થ્યને રિલેટેડ, ધાર્મિક, આ છે ઇતિહાસ, ભૌગોલિક, બધી જ બુકો મળે છે. અચ્છા, અને આટલી મોટી મોટી ચોપડીઓ વાંચવાનો પેશન્સ રહ્યો છે લોકોમાં હવે? હવે આમ અત્યારે જે પહેલાં હતો એવો તો નથી પેશન્સ. હવે ટેકનોલોજી અને આ મોબાઈલની દુનિયા આવી ગઈ એટલે લોકો આમ શોર્ટકટ વધે છે, પણ આ પ્રકારના બુક મેળાનું આયોજન કરવાથી આમ આપણે ફરીથી આમ વાંચન તરફ જઈ શકીએ, એક મોટો પ્રયાસ છે. યુવાનો વાંચે છે, ચોપડીઓ ખરીદે છે? અત્યારે ખાસા બધા યુવાનો જોવા મળે છે, બાળકોથી પણ દરેક એજના, એકચ્યુઅલી દરેક એજના માણસો અહીંયા જોવા મળે છે કે જે બધી બુકો જોતા હોય, લેતા હોય છે, એવી રીતે.